શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સાંખ્ય યોગ, તેના મહાત્મ્યની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. પાર્વતીજીએ શંકર ભગવાનને ગીતાજીના બીજા અધ્યાયનું મહાત્મ્ય પૂછતા શંકર ભગવાને કહ્યું કે એક વખત લક્ષ્મીજીને આ મહાત્મ્ય સાંભળવાની ઈચ્છા થતા વિષ્ણુ ભગવાને જે કથા કહી સંભળાવી હતી તે કથા હું કહું છું તે સાંભળો. કેમ કે પવિત્ર કર્મ કરનારાઓની ચર્ચા વર્ણન કરવાથી પાપોનો નાશ થાય છે. પૂર્વકાળે દક્ષિણ દેશમાં પૂરણ નામના નગરમાં સુશર્મા નામનો એક પુણ્યશાળી બ્રાહ્મણ રહેતો હતો. તે સાધુ સેવા કરતો, અતિથિ સત્કાર કરતો, હવન, પૂજન, શ્રાદ્ધ અને તર્પણ દ્વારા દેવતાઓ અને પિતૃઓની સેવા કરતો હતો. એક વખત તે કુંભ સ્નાન કરવા પ્રયાગ ગયો. ત્યાં એક જગ્યાએ સાધુ મહાત્માઓ એકઠા થઈ પરમાત્મા સંબંધમાં ચર્ચા કરી રહ્યા હતા. સુશર્મા ત્યાં જઈ પહોંચ્યો. મહાત્માઓને પ્રણામ કરી ત્યાં બેઠો અને તેઓની ચર્ચા સાંભળવા લાગ્યો. ચર્ચા પૂરી થતાં તેને મહાત્માઓને પોતાની મૂંઝવણ જણાવતા પૂછ્યું કે હું હંમેશા સત્કર્મો કરવામાં જ રચ્યો પચ્યો રહું છું. મેં કદી કોઈ ખરાબ કામ કર્યું નથી, છતાં મારા મનને શાંતિ કેમ મળતી નથી? ચિત્ત અશાંત રહેવાના કારણે હું કોઈ પણ વિષય બાબતે અંતિમ નિર્ણય પર આવી શકતો નથી. તેથી હું નિજાનંદના સુખથી વંચિત રહી જાઉં છું. તેથી હે મહાત્માઓ, મને પરમ સુખ પ્રાપ્ત થાય એવો કોઈ રસ્તો બતાવો. કહેવાયું છે કે એક ઘડી આધી ઘડી, આધી મેં પુની આધ, સેવા સંગત સાધુ કી, હરે કોટી અપરાધ. સુશર્માની વિનંતી ભર્યા શબ્દો સાંભળી એક મહાત્માએ કહ્યું કે હે બ્રાહ્મણ, તું ગીતાજીના બીજા અધ્યાયનો નિત્ય પાઠ કર, જેથી તારા મનને શાંતિ અને સુખ પ્રાપ્ત થશે. આ વિષય બાબતની એક પ્રાચીન કથા છે, તે હું કહું છું તે તું સાંભળ. પ્રતિસ્થાન નગરમાં દુદુમ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં વિક્રમ શર્મા નામનો એક અતિ લોભી બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણનો જીવન નિર્વાહ રાજા તરફથી થતો હતો. રાજા જ્યારે બીજા બ્રાહ્મણોને અન્નદાન કરવાનું કાર્ય વિક્રમ શર્માને સોંપતા ત્યારે તે બધું જ અનાજ પોતે હજમ કરી જતો. આ ઘોર પાપના પરિણામે તે મૃત્યુ પછી નરકમાં સબડવા લાગ્યો. ઘણા કાળ સુધી નરક ભોગવ્યા પછી ફરીથી તેને મનુષ્ય દેહ મળ્યો. યુવાન થતાં તેના લગ્ન કર્કશા નામની દુષ્ટા સ્ત્રી સાથે થયા. એક દિવસ એ વ્યભિચારી સ્ત્રીએ એના પ્રેમીના કહેવાથી પોતાના સૂતેલા પતિનું માથું કપાવી નાખ્યું. આમ અકાળે મરણ પામવાથી તેનો આત્મા વનમાં પ્રેત થઈ ભટકવા લાગ્યો. કર્કશા પણ મર્યા પછી બકરી થઈ જન્મી. એક દિવસ પ્રેત થયેલા વિક્રમ શર્માએ જંગલમાં એક મહાત્માની ઝૂંપડી પાસે ઊભેલી એક બકરીને જોઈ. એ બકરીને જોતા જ તેને પોતાનો પૂર્વજન્મ યાદ આવ્યો. તે બદલો લેવા બકરી થયેલી કર્કશાને મારવા દોડ્યો, પણ બકરી તો જ્યાં ઊભી હતી ત્યાં જ ઊભી રહી. પ્રેત ઝૂંપડી પાસે આવ્યું તે વખતે ઝૂંપડીમાં એક મહાત્મા ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ કરી રહ્યા હતા. તે પાઠના શબ્દો પ્રેતના કાને પડતા જ તે બકરીને મારવાનું ભૂલી જઈ એક ચિત્તે તે પાઠ સાંભળવા લાગ્યો. પાઠ સાંભળવાથી તેના મનના વિચારો શુદ્ધ થઈ ગયા. મનમાં કોઈ વેરભાવ ન રહ્યો. બકરી પણ તે પાઠ સાંભળવા જ ત્યાં ઊભી હતી. ત્યારબાદ તેઓ બંને ત્યાં રહ્યા અને નિત્ય ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ સાંભળવા લાગ્યા. આ પાઠ સાંભળવાના પુણ્ય બળે પ્રેત અને બકરી બંને વૈકુંઠ લોકને પામ્યા. આમ કહી મહાત્માએ સુશર્માને ગીતાજીના બીજા અધ્યાયનો નિત્ય પાઠ કરવાનો ઉપદેશ આપ્યો. સુશર્મા નિત્ય ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. તેથી તેને મનની શાંતિ મળી અને સંસારના બધા સુખ ભોગવી અંતકાળે વૈકુંઠ લોકમાં ગયો.